નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, હરિયાણાના કરદલાલના નિસિંગથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મૃત્યુ પામનારના પુત્ર બલદેવે જણાવ્યું કે તેના પિતા હૃદયની બીમારીથી પીડિત હતા। તેમની તબિયત ઘણા દિવસોથી નાદુરસ્ત હતી અને છાતીમાં ઇન્ફેક્શન થયું હતું। પટિયાલાની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી। બલદેવે જણાવ્યું કે ગામમાં મૃત્યુની માહિતી આપવામાં આવી હતી। સંબંધીઓ અંતિમ સંસ્કાર માટે ગામમાં પહોંચવાનું કહેવામાં આવ્યું હતું। અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ કરવામાં આવી હતી। બલદેવ વધુમાં જણાવે છે કે જ્યારે તે એમ્બ્યુલન્સમાં પિતા સાથે પંજાબના પટિયાલાથી નિસિંગ આવી રહ્યો હતો ત્યારે કૈથલના ધંડ પાસે રોડ પર એક ખાડામાં એમ્બ્યુલન્સનું ટાયર ફસાઈ ગયું હતું, જેના કારણે જોરદાર આંચકો લાગ્યો હતો। આ આઘાતના કારણે તેના પિતાના શરીરમાં હલનચલન થઈ હતી અને એમણે તેમના હાથ અને પગ પણ હલાવ્યા હતા। બલદેવના કહેવા મુજબ તેના પિતાના ધબકારા શરૂ થઈ ગયા હતા। આ પછી તેમને તાત્કાલિક નિસિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તપાસ કરી તો તેમના પિતા શ્વાસ લઈ રહ્યા હતા। ડૉક્ટરોએ તેના પિતાને કરનાલની રાવલ હોસ્પિટલમાં રિફર કર્યા છે। હાલ વૃદ્ધની હાલત સ્થિર છે। તો દોસ્તો, આ હતું આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।